હે ગાઈઝ, વેલકમ ટુ આર ચેનલ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ઘણા દિવસો પછી આપણે લોંગ બ્લોગ બનાવી લઈએ છીએ, કેમ કે આપણે બનાવતા હતા મિની બ્લોગ. આ ટ્રાયપોડ જોઈ રહ્યા છો તે તૂટી ગયું છે, પણ મેં એક જુગાડ કર્યો છે તમને. તો જુગાડ એમ કર્યો છે કે આ જે હતું ને એમાંથી બધી સ્ક્વેર પાર્ટ્સ કાઢી નાખ્યા, અને આ સ્ક્રૂ ડ્રાઈવર હતું એને અંદર નાખી દીધું. પાછળનું આનું નામ નથી ખબર, પણ એને પાછળ ચીપકાવી અને આનું ઉપરથી નાખી દીધું. એટલે આમાં ઓલું ફોનનું પણ નાખી દીધું હતું, પણ એ મેં તોડી નાખ્યું ધરાડ. અને આ ત્રણે આપણે લાંબો વળે તો બુર્જ ખલીફા. આથી બ્લોગ તો ન બને, કેમ કે મેં કર્યું છે એવી રીતે. મને એવી ઈચ્છા હતી કે બની જાય, પણ નહીં બને. આમાંથી બ્લોગ નવું મગાવ્યું છે આપણે. આજ સ્કૂલેથી આવ્યો છું. આજે બુધવાર હતો એટલે ઓફ યુનિફોર્મ હતો. આ શર્ટ કેવો છે? મને તો બહુ શર્ટ લાગે છે. કમેન્ટ કરજો આ શર્ટ કેવું છે. આ સ્કૂલે આમ કંઈક બીજી વાર પહેરી ગયો તો આ શર્ટ. તો વાદળ બહુ કાળા થઈ ગયા છે. હવે વરસાદ આવે તો સારું યાર. આખો દી લાઈટ નથી, વરસાદ આવે તો મજા આવી. અત્યારે જાઉં છું નાવા. સાબુ શેમ્પુ છે. હું આ શેમ્પુ અમે વાપરીએ છીએ, કેશકાંતિ એલોવેરા હર્બલ શેમ્પુ. ને આ શેમ્પુ મારા વાળને સ્ટ્રોંગ રાખે છે. અને મને થોડાક 2-3 વ્હાઈટ વાળ હતા, તેમાં હું ટેન્શનમાં આવી ગયા હતા, અને આ શેમ્પુ બહુ જ કામ લાગ્યું છે મને. આ શેમ્પુ બહુ વાળ સ્ટ્રોંગ રાખે છે, સ્મૂથ એન્ડ સિલ્કી બનાવે છે. ગાઈઝ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છું. ને શેમ્પુનું નામ લેવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. કેશ કાંતિ નહોતું, કેશ રત્ન હતું. કેશ રત્ન શેમ્પુ હતું, કેશ કાંતિ કેમ કે બધીને ઓલું હોય ને પતંજલિ કેશ કાંતિ, અમે પહેલાં એ જ વાપરતા. એટલે આમ સ્પીડમાં નાવા ઝડપ હતી મને, તો તેમાં કે કેશ કાંતિ એલોવેરા શેમ્પુ નહીં, કેશ રત્ન શેમ્પુ છે. સોરી, કોઈની કંપનીનું આમ ગલત નામ ન લઈ શકીએ આપણે. કેશ રત્ન કંપનીનું શેમ્પુ હતું. એના કપડાં તો તેને જ પહેરે છે, કેમ કે સ્કૂલેથી આવીને ધોયેલી જોડી પહેરી હતી, એટલે નાઈને પછી આપણે બીજી જોડી ન બગાડે. કાલે આપણે નાની પણ ઘરે આવ્યા છે, કેમ કે તેને આંખનું ઓપરેશન કરવાનું છે, અને અહીંયાથી વેરાવળ નજીક થાય છે, લોટથી ઘણું સેટું થાય છે, એટલે અહીંયા રોકા છે. અને શુક્રવારે પાછા જવાના છે ઓપરેશન માટે. તેની સાથે સાથે મારી દાદીને પણ ચેકઅપ કરાવવાનું છે, કેમ કે તેને બે આંખોમાં મોતિયાની અસર છે, એટલે તેને તો ચશ્મા કઢાવવાના છે. મારી નાનીને શુગર ચેક કરીને ઓપરેશન કરવાનું. કહેતા ભૂલી ગયો, આપણા 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. 53 સબસ્ક્રાઈબર અત્યારે છે. 50માંથી હવે આપણે 50 નહીં, આપણે 5000 છે, 5K છે, તેની આશા રાખવાની છે. 1K છે, આપણે 50 સબસ્ક્રાઈબર છે, પણ આપણે વધુ સબસ્ક્રાઈબર કરવા છે. 50માંથી હવે આપણે 100 કરવાનું છે. 100માંથી આગળ આપણે વધવાનું છે. તો 50 છે, તો ચાલો હવે આપણે આ ચેનલને આગળ વધારીએ. આપણું મિશન રહેશે, અને આ ચેનલ બનાવી છે ત્યારનું મારું આ મિશન જારી જ છે. તો ગાઈઝ, અત્યારે થઈ છે રાત અને લાગી છે ભૂખ લાગી છે 8:30 જેટલો ટાઈમ છે. તો પહેલાં આપણે ફટાફટ જમી લઈએ. જમીને પછી મળશું. બટ એક વાત કેવી છે, આપણે હું મગાવ્યું હતું ભાઈ છે ડ્રાયપોડ મગાવ્યું છે. 3 દી થયા તો તે જ બોલું છું ડ્રાયપોડ મનસી જાય છે. તો આપણે ડ્રાયપોડની કંઈક અલગ વાત છે, કેમ કે તેમાં ફેસ લાઈટ છે. હવે અત્યારે હું વ્લોગ ઉતારી રહ્યું છું, મારું ફેસ તમને આમ કાળું દેખાય છે. ટ્રાયપોડ બધી શૂટ કરી અને ફેસ લાઈટ ચાલુ કરી. અત્યારે લાઈટ ઘર આપણે ફરી જાય, ફેસ લાઈટ ચાલુ કરી તો કંઈક અલગ દેખાશે. તો આપણે તે શનિવારે આવી જવાનું છે, તો ત્યાં સુધી થોડોક ઇંતજાર જ કરી લઈએ. મજા આવી. અને આજે લાસ્ટમાં ઊભો થયો, બધી વાર જમી લીધું. હું જે ગમતો હતો લાસ્ટમાં સ્પ્લેન્ડર પર બેસીએ, બધી એ જમી લીધું. લાસ્ટમાં હું જ જમતો તો. શું જમવાનું બન્યું હતું ને આજે, વાત જવા દો યાર. પેટ ભરીને ખાધું યાર આજે. પેટ ફૂલી ગયું મારું. આપણે લેસન પછી મારું તમને લેસન બોલાવું. ગણિતનું છે, ફટાફટ થઈ જશે. થઈ ગયું કમ્પ્લીટ. હોમવર્ક તો કમ્પ્લીટ થઈ ગયું, પણ મેથ્સનું મેથ મારું 1 સાઈડ વિષય છે. એમ તો જોઈને મજા પણ આવે. જે સમ્સ મને આવડતા હોય તે સમ્સ ફટાફટ કરી લઉં. જે ન આવડે તેમાં ટ્રાય કરું. આવડે જ નહીં એમાં માથું ફરીએ. એમ તો મારા મતે તો કહેવાનું એમ છે કે મેથ્સ ઓવર જ સારું હોય. અંદર તો આખું ફેરવી દેવું હોય. આજના બ્લોગમાં આટલું જ. મળી જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો.